બેરોજગાર નથી અમે, અમારી પાસે પૈસા નથી. બહુ સારા સીણા થાય ને તો આપણે છે ને આઈફોન લઈ આવીશું મસ્ત. 15 લેવાના છે આપણે. તો આવી રીતનું છે આ કંઈક. હમણાં લગભગ ટ્રેક્ટરમાંથી છૂટું કરી નાખશે. તો કેમ છે ફેમિલી, ફરી વખત તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને કેમ છો, બધા મજામાં જશો. તો અત્યારે હું અને લાલભાઈ આવ્યા છીએ બોર ખાવા. જો અમારી વાડી પાસે ધાર છે, એમાં લાલભાઈ બોર ખાય છે. કેવાક છે લાલભાઈ બોર? બહુ મીઠા, મજા જ આવે. હે મજા જ આવે. તો આવા કંઈક અમારા બોર છે, પાયકા છે ઝીણા ઝીણા. તમારે બધાને ખાવા હોય બોર તો ઓર્ડર આપી દેજો, મોકલાવી દો, કુરિયર કરી દેવો તમને બધાને. અમે તમે તો બોર છે, આખી ઝાર અમારે તો બોરની જ છે. તમે બોર ખાઈ તમે જોવો વિડીયો, કેમ કે તમે કોઈ ખાવા આવી એકસો નહીં અહીંયા અમારી પાસે, એટલે અમે ખાઈને તમે જોવો. તો ફેમિલી લાલભાઈને બોર ખાવા લઈ જાવ છું. એક મસ્ત બોરડી છે અહીંયા. જાવું લાલભાઈ? હે ક્યાં? કાંઈ બોર નથી અહીંયા. એની કરતાં મારા હાથમાં છે દાદા. હા મોટા મોટા છે, મીઠા છે બહુ. હા છે એક તો. અમે તો આગળ આગળ બોર ખાવા આવે ધારમાં રખડી તડકાના. કેમ લાલભાઈ? તડકાના રખડી ધારમાં બોર ખાઈ. આ બધી બોર્ડ છે. આ બોર્ડી નથી હો લાલભાઈ, હા બોર્ડી નથી એમ. ઓલું કે શું કે થોરીઓ કહેવાય. ક્યાં હે? હા પણ એ બોર છે, આ થોર કહેવાય એમ તો. ધારમાં બધી હોય એમાં, આપણે બોર ખાવાના હોય ખાલી. અમે જઈએ છીએ એમ બંને વધારે. વાહ જોવા બોર તમે કેવા છે, જોરદાર. લાલભાઈ આજ ફૂલ આનંદ લઈ છે. કેમ લાલભાઈ? હે હમણાં બોર જ નથી ખાતા. સીઝન શરૂ થઈ ગયા બોરની, પણ બોર નથી ખાતા એટલે આજ ખાઈ લઈ. હે વાહ જો કેવી મસ્ત બોરડી લઈને આવ્યો લાલભાઈ. તો એમ કે આ બોર નો હારા હોય. બહુ મીઠા છે. હે બહુ મીઠા છે. વાહ થોડી ઘરમાં બદલી જાય, પાર્ટી બદલી જાય. અરે બહુ મીઠા. જો ફેમિલી અમે ખાઈ બોર. ચાક તો કરો તું. હે ચાક તો કરો, કેવા મીઠા. ખરેખર મીઠા છે આ બોર. તમે જો બોર ખાતા ખાતા સેટ ધાર ઉપર બી આવે. આ જો અમારા સૈણા. આ બોર ઘા કરી દેવા. હે વાહ બીજા બોર ઘા કરી દીધા. આ બોર હારા મળી ગયા. તો એક વાડીના સીણા જો મોટા મોટા થઈ ગયા. આ એક વાડીમાં ઉગી ગયા, એક વાડીમાં ઉગતા આવે છે. અમારા વાડીની સામે જ ધાર છે ને, ત્યાં જ આવીએ અમે બોર ખાવા. તારે તો કેમ જે બોરડીમાં હાથ નાખો ત્યાં બોર. અમારે છે ને ધ્યાન રાખવું પડે, કાંટા વાગી જાય તો મજા ન આવે પછી. કેમ લાલભાઈ? બોર ખાઈ લો હવે. છે ને બોર ખાઈ ખાઈને કંટાળ્યા. ખાવા છે ધરાઈ ગયા કેટલા બોર ખાઈ ખાઈને કંટાળ્યા. એટલે હવે જઈ ઘરે. બના રહ્યો તમે બ્લોગમાં. આવો કાંઈક રસ્તો છે અમારે જેવો તેવો. પછી ઘરે જઈ પછી પ્લાન લઈ જવાનો. હા ઘરે જઈને પ્લાન લઈ ક્યાંક જવાનો, કેમ કે અમે હેઠા તો બેસી નહીં. લાલભાઈ મજા ન આવે બેઠા. કંટાળો આવે, બેરોજગાર છીએ અમે. હા બેરોજગાર નથી અમે, અમારી પાસે પૈસા નથી. સાચી વાત ને લાલભાઈ? શેકલા ઉડીને રહી. જો ફેમિલી આ છે અમારા સૈણા. હા લાલભાઈ, આ કોઈને બાસાલી જોતી હોય તો કહેજો. કોઈને એમ લાગે કે અમારે જિંદગીથી કંટાળી ગયા. કેમ લાલભાઈ? એનાથી માણા ન મરે. હે માણા ન મરે, ખડ જ મરે. હા
તો ન દેવે આપણે ભારે પડે દવા. આ તો કોઈક માણા વયું જતું હોય, દુનિયામાંથી મુક્ત થઈ જતું હોય. એવું ન કરે. હે બસાવા પડે, મરવા થોડા દેવે. પણ એને હાથે મરો તો આપણે થોડા રોકાય. જો આ અમારા સૈણા છે, પેલા માંડવી કાઢી હતી આમાં અમે માંડવી કાઢીને વાઈ દીધા સૈણા. પછી વાવાને છે ધાણા. કેમ લાલભાઈ વાવા ને ધાણા? ધાણા ન હોય ભાઈ છે દેવા. જો અમારે જો હમણાં પાકી જવાના હે સૈણા, ફૂલ આવવા માંડ્યા. જો મસ્ત ને જો આવા કંઈક સૈણા છે અમારા. કેમ લાગે કેવા અમારા સૈણા થાય કોમેન્ટ કરી દેજો. બહુ સારા સીણા થાય ને તો આપણે છે ને આઈફોન લઈ આવીશું મસ્ત. 15 લેવા જવાનું છે આપણે. સારા સીણા થઈને તો 15 લેવા જવાનું છે. જો આ છે આપણું ટ્રેક્ટર. અત્યારે વ્યવાસી ઘરે. જો આપણા આંબા આમાં કેરી આવે પછી બધા આવજો ખાવા. પૈસા લઈને આવજો, મફત નથી દેવાની કોઈને. તો હવે અમે નાહી નાખી ને પછી જોઈએ ક્યાં જવું, કંઈક વિચાર આવશે તો ક્યાંક જાવું, ને કંઈ ઘરે ને ઘરે તો મળી તમને નાહીને. આવું છે તો જો ફેમિલી નાહી ધોઈને ચાર થઈ ગયો. હવે લાલભાઈ લાવ્યા છે ચોકલેટ, એની હગાઈ નક્કી થઈ ગઈ છે ભાઈની. મારી હગાઈ નથી થાય. લાલભાઈની હગાઈ નક્કી થઈ ગઈ એટલે લાલભાઈ આપણને ચોકલેટ ખવડાવે છે. કોઈ દેહે નહીં ગોતવાની. કાંઈ નહીં ફેમિલી, આ પડી હતી બે એટલે કાલે લાવ્યા હતા એટલે ખાઈ હવે ચોકલેટ અમે. ને હવે ક્યાં જવાનું છે લાલભાઈ? હવે જઈ ગામમાં નાહી ધોઈને હવે અમે જઈએ ગામમાં. મારી વાડીએ જવાનું છે. હે મારી વાડીએ મોટર કાઢી. તો ફેમિલી લાલભાઈ વાડીએ જવાનું છે મોટર કાઢવા. આપણે તો વિડીયો ઉતારવાનો છે. હા, વિડીયો હું ત્યાં આવી પછી વિડીયો નહીં ઉતારે, મોટર કાઢવાનું. આપણે તો કંઈ કામ કરતા નથી, ચોકલેટ ખાઈને હવે જાય ગામમાં. બના રહેજો તમે. જો લાલભાઈની વાડી આવી ગયા અને લાલભાઈની હમણાં આવે છે કંપી મોટર કાઢવા. તો આપણે એની વાટ જોઈએ છીએ, કંપી આવે પછી મોટર કાઢી. જો આવી ગઈ છે આ કંપી. લાલભાઈ ગયા છે ગામમાં, એ હમણાં આવે પછી આપણે જઈએ કંપી મોટર કેમ કાઢે છે જોવા. તમને બતાવું કેવી રીતે મોટર કાઢવામાં આવે કંપીમાં. ફેમિલી આ તો કંઈક અલગ જ કંપી છે. મેં વિચાર્યું તો એવી તો છે જ નહીં આમાં. એમાંથી શું નીકળે રમાભાઈ? કટકા. હે રમાભાઈ કટકા નીકળે આમાં. આમાં કંઈક એવું છે કે એમાં કટકા નીકળે. આખો દાંડો તો નીકળે જ નહીં. બાકી બીજી કંપી આવે ને એની અંદર આખો દાંડો નીકળે અને વીટવાઈ જાય. એ જો આપણો દાર છે રમાભાઈનો, એમાં કટકા નીકળે. 20 ફૂટના આમાં કટકા નીકળે. આપણે જો આમાંથી કટકા કાઢવાના છે. વાંચ્યું કાઢવામાં તો અડધી કલાક કરી નાખી. એક આ નાનું એવું વાંચ્યું કાઢવામાં અડધી કલાક કરી નાખી. આમ ન હોય હા એ અમારા મોટા ભાઈ એક વાંચ્યું કાઢવામાં અડધી કલાક કરી નાખી. બોલો હા હું તમે લાઈન કાઢતા હતા. તો આવી રીતનું છે આ કંઈક. હમણાં લગભગ ટ્રેક્ટરમાંથી છૂટું કરી નાખશે. સોડાવે છે. જો આવી રીતનું બધું કામકાજ હોય. વાડી ખેતી કરો તો કેમ લાલભાઈ? બહુ ઢાસ છે વાડી. ખેતી કરો ને તાવું નવું રહેવાનું છે. મોટર કાઢવાની, મોટર નાખવાની, ટ્રેક્ટર આંકે રાખવાના. કેમ જો મોટર નીકળી જઈશ લાલભાઈની અને હવે એમ જાય ઘરે. ઠીક મજા આવી. હાથ દેખાડો તા સાફ કરી નાખ્યા હતા લાલભાઈ. હાથ થયા ગારો ગારો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કહી દેજો. અને વ્લોગમાં નવા હોય અથવા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી એક નવા જોરદાર વ્લોગ સાથે. ત્યાં હું બધાને જય માતાજી. બાય બાય.